જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ સરળ રીતે બહાર જેવું જ આપણે સ્ટ્રોબેરી જામ બનાવીશું. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લઈ લીધી છે. તો તેને આપણે પાણીમાં થોડીવાર 10 મિનિટ માટે આવી રીતે પલાળી રાખીશું, જેથી કરીને તેમાં જેટલો કચરો હશે તે નીકળી જશે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી સ્ટ્રોબેરી એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે તેને આવી રીતે થોડી થોડી ધોઈ અને તેને આપણે બીજી ડીશમાં લઈ લઈશું. તો જુઓ તમે કેટલું ગંદુ પાણી થયું છે, એટલે આ પ્રોસેસ તો તમે જરૂરથી કરજો. તો હવે તેને આપણે ઉપરનો ભાગ કાઢી વધારાનો ભાગ કાઢી લઈએ અને તેને 4 પીસમાં કટ કરી લઈશું. તો આવી રીતે આપણે બધી સ્ટ્રોબેરીને 4 પીસમાં કટ કરી લઈશું. તો સ્ટ્રોબેરીના કટકા રેડી થઈ ગયા છે. તો હવે આપણે જામ બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે તમારે જે વાસણમાં જામ બનાવવાનું હોય તે લઈ લેવાનું છે અને ગેસની ફ્લેમને ધીમી રાખી તેમાં સ્ટ્રોબેરી નાખી દેવાની અને 3/4 ભાગ જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે અને સાથે આપણે 2 ચમચી જેટલું લીંબુનો રસ લેશું. તમે વિનેગરનો પણ યુઝ કરી શકો છો, પણ આપણે લીંબુનો રસથી ઉપયોગ કરીશું. તો હવે તેને આપણે થોડી થોડી વારે ચલાવતા રહીશું. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું આખા પ્રોસેસમાં. તો ખાંડ આપણી ઓગળી ગઈ છે, તો ધીમે ધીમે આપણે તેને કન્ટિન્યુઅસલી હવે ચલાવતા રહીશું. તો હવે આપણી સ્ટ્રોબેરી પણ નરમ થઈ ગઈ છે. તો હવે તેને આપણે આવી રીતે ચમચાથી પ્રેસ કરતા જશું, જેથી કરીને આપણી સ્ટ્રોબેરી મેશ થઈ જશે અને તમે મેશર વડે પણ મેશ કરી શકો છો. હવે આપણે ઘટ્ટ થતું જાય છે, એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને આપણે આજુબાજુથી પણ આવી રીતે ચમચા વડે કાઢી લેશું અને હલાવતા જશું. તો આપણે ઘટ્ટ થઈ ગયું છે, સ્ટ્રોબેરી પણ એકદમ મેશ થઈ ગઈ છે. તો હવે આપણે એક ડીશમાં જોઈ લેશું આપણો જામ રેડી થઈ ગયો છે કે નહીં. તો તમે જુઓ, થોડો પાણીનો ભાગ આપણે હજી રહે છે. આવી રીતે પાણીનો ભાગ આપણે રહે છે, તો મીન્સ કે આપણે હજી 5 મિનિટ માટે આપણે તેને કૂક થવા દેશું થોડી વાર માટે. તો 5 મિનિટ આપણે તેને કૂક થવા દેવાનું છે અને કન્ટિન્યુઅસલી હવે આપણે ચમચાને ફેરવતા રહેવાનું છે. તો જુઓ, હવે આપણે તવીમાંથી આપણો જામ ચોટતો પણ બંધ થઈ ગયો છે. તો એકવાર આપણે ચેક કરી લઈશું. તો જો આપણો જામ રેડી થઈ ગયો છે, એકદમ સરસ રીતે પાણીનો ભાગ પણ બતાતો નથી. તો મીન્સ કે આપણો જામ રેડી થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. તો હવે તેને આપણે થોડી વાર માટે હવે તેને આપણે ઠરવા દઈશું. તમે પંખા નીચે પણ તેને ઠરવા મૂકી દઈ શકો છો. તો આપણો જામ રેડી થઈ ગયો છે. તો તેને આપણે એક વાડકીમાં કાઢી લેશું. તો છે ને, એકદમ સરળ રીતે તમારે બહાર જેવો જ જામ રેડી થઈ જશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે. અને તેમાં આપણે પ્રિઝર્વેટિવ એક પણ વસ્તુની ઉપયોગ પણ કર્યો નથી. તો આપણા બાળકો સેફલીથી ખાઈ પણ શકે છે. તો છે ને, એકદમ ટેસ્ટી એવો આપણો જામ રેડી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો આ. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.